અને ચોક્કસ મોક્ષની ઈચ્છા રાખવી એમાં કાંઈ વાંધો નથી, પણ અહીંયા કંઈ આપણે કોઈ બહુને નડતા ન હોય ને તો અહીંયા મોક્ષ જ છે. હું તો અનેક વાર કહી ચૂકી છું કે છે ને, આ ચિત્રગુપ્ત એકચ્યુઅલી નથી, એ ગુપ્ત ચિત્ર છે. તમે સભાન થાવ, તમને ખબર પડે, આમ જો તો 10-12 વર્ષના તમે થાવ પછી તમને ખબર પડવા માંડે કે સાચું શું છે ખોટું શું છે. પછી તમે એકાંતમાં તમારું ચિત્ર દોરો અને તમારા કર્મો બનાવો ને એના આધારે તમારું ચિત્ર દોરાય. સાદી વાત છે સાહેબ. અહીંયા તમે કોકની આંસુ લૂછ્યા હોય તો ત્યાં તમારા ચિત્રમાં વૈતરણી નદી તમે પાર કરી શકો, કારણ કે તમે કોકના આંસુ લૂછ્યા હતા. અહીંયા કોકની પીડાને તમે પોતીકી કરી હતી તો ત્યાં તમને સારું સ્વર્ગ મળશે. અહીંયા કોકને છાંયો આપ્યો તો ત્યાં તમારું કલ્પવૃક્ષ તમારી રાહ જોઈને બેઠું હશે. કોઈ સ્વર્ગ નર્કના કોઈ જે ગયા છે ને એને કોઈ આવીને કીધું નથી કે તમે કયો એવું જ છે હો ત્યાં ઉપર. અને હવે તો આપણે સાંભળવા રહી, આમાં કોઈ અત્યારે બા દાદા એવું કે હું તું આવી ગયો મેં મોક્ષ માટે હતો, તો આપણે ન્યા રહ્યો અહીં તો ન ખાશ. પણ આ બધું એટલા માટે કરવામાં આવે છે, અહીંયા ફોટાઓને એટલા મોટા મૂકવામાં આવે છે કે જીવતા છે ને ફોટા થઈ જાય ને એ પહેલાં એને પ્રેમ કરી લ્યો, એને માફી માંગી લ્યો. મને ઘણી વખત એવું થયું હશે કે આપણાથી બોલાઈ ગયું હશે. ચાવતી વખતે દાંતમાં જીભ વચ્ચે આવી જાય ને તો પાણાથી દાંતને પાડી ન નખાય. મારી જીભને કચરી નાખી તે, પણ ચાવતી વખતે સભાનતા રખાય કે જેથી કરીને જીભ છે દાંતની વચ્ચે ન આવે. આ વડીલો છે ને એ ક્યારેક ક્યારેક એવું વાક્ય બોલી નાખે, કાંઈક કરી નાખે તો એને કાઢી ન મુકાય. સભાનતા આપણે રખાય કે હવે પછી એવું કરતા પહેલા. અને બીજું કેવું છે કે આ પેઢીએ આટલી સાહેબી જોઈ જ નથી, એ બહુ સંઘર્ષમાંથી ઊંચી આવેલી પેઢી છે. એટલે એનાથી ક્યારેક વખતે બોલાઈ જાય કે હાવ નવરા બેઠા હોય, કામવાળી શું રાખવાની જરૂર છે, હાથે નો કરી નાખી વાસણ. અને ત્યારે આપણને હોય બધા રાખે તો આપણે રાખવાની જ તે. અહીંયા બેઠેલી તમામ સાસુઓને વિનંતી છે કે તમારા દીકરો જો એને પોસાતું હોય, કામવાળી રાખી શકાતી હોય, તો 3 જણાને તમારી દીકરાની વહુને માથે હાથ ફેરવીને રાજી થજો કે મારી દીકરી જો મારા દીકરો કેટલો કમાય તને રાણીને જેમ રાખે, તને નીચે પગે નથી મૂકવા દેવા, એનો આનંદ લેવાનો, એમાં વચ્ચે વચ્ચે ન આવવાનું હોય. પણ આપણે શું કરીએ, ધારો કે મહા મહેનત એને રાખી લીધી ને તો કામવાળીને ટકટક કર્યા કરે, નીચેથી હાવણીથી લઈને ધૂળ જોતી નથી, આવા વાસણ કરાય. આ કપડા તો એવા ને એવા તેને બોળી નાખી દીધા છે, એટલે કોઈ કામવાળી ટકે નહીં. રોજ ટક 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 થાય, કામવાળી નો ટકે એટલે બાવ સાસુઓને માથાકૂટ થાય. અને સર્વાનુમતે પછી નક્કી થાય કે તમે આ ઘરે ને અમે આ ઘરે. મજા કરો ને, રાધર આનંદ લ્યો. 2 સાસુ બહુ સરસ મજાની શેઠીએ બહેન 2 હારવાર કયો ને કે નીચેથી હાવણી લ્યો, આનંદ લ્યો. જે તમને સુખ નથી મળ્યું, તમે સાહેબ એવો દીકરો સંસ્કારી પેદા કર્યો કે સ્ત્રીના સુખે આટલું બધું રાજી થાય છે. અને બીજું, અહીંયા બેઠેલા ભાઈઓને મારે વિનંતી થોડીક કરવી છે કે તમે કોઈ પણ ધંધાની વાતો હોય, સંઘર્ષની વાતો હોય, એ તમારા મિત્રોને તમે કહો, પત્નીને ન કહો. એક વાત કહું કે તમારી માં પછી તમારી તરક્કીની કે તમારી સફળતાની સૌથી વધુ પ્રાર્થનાને ચિંતા કરી હોય ને તો તમારી પત્ની છે. માં પાસે તો 4 સંતાનો હોય એટલે પ્રાર્થના ક્યાંક ક્યાંક વેચાઈ જતી હશે, એની માટે તમે એક જ છો. તમારી સફળતા માટે સૌથી વધુ રાજી થનાર સ્ત્રી હોય તો તમારી પત્ની છે. પણ આમાં ક્યારેક એવું બને કે તમારા કર્મચારીઓને ખબર હોય કે તમારું રોકાણ ક્યાં છે, તમે આર્થિક રીતે, પત્નીને કંઈ ન ખબર હોય અને કંઈક પૂછે સહી કરાવતી વખતે કે આમાં હેમે તમે મને સહી કરાવો, તો આમ કે છૂટાછેડા નથી દેતો, ચૂપચાપ સહી કરી નાખ. એને ખબર છે કે તમે ન દઈ શકો કારણ કે તમને હાલે એમ નથી, એના વગર માંડ મળ્યું નહીં. ક્યારેક પાસે બેસાડીને બધી વાત કરો કે અહીંયા આટલા, આને આટલા દેવાના, આને આટલા લેવાના. એવા કેટલાય લોકો છે કે આ પૃથ્વી પરથી જાય પછી એનું શું છે ને કોઈને ખબર ન હોય, પછી પાછળવાળા મજા કરે. ચંદ્રકાંત બક્ષીએ એવું એકવાર કીધું હતું કે આ જગતનો સક્ષમ પુરુષ એ કહેવાય કે જે પોતાની હાજરીમાં પોતાની પત્નીને વિધવા થતા શીખવાડે કે મારા ગયા પછી તારે જીવવું હોય ને તો તું આટલી આટલી રીતે જજે, આના ઘરે જજે ને આના ઘરે ન જતી, આની પાસે મદદ માગજે ને આની પાસે ન માગતી. આપણી પાસે આટલું બધું છે. અહીંયા દરેક પુરુષ સફળ થાય, સત્તાધારી થાય, મોટો ને મહાન થાય તો બધા જ એવું કે એના બહુ મહેનત છે, એના બહુ સંઘર્ષો છે, ઈશ્વરની કરુણા છે, મા બાપના આશીર્વાદ છે, નસીબ છે. હા, બધું જ છે, કોઈ સવાલ વગરની વાત છે કે આ બધા થકી જ તમે ક્યાંક આગળ વધો. પણ જ્યારે કોઈ તમને આવું કહે ત્યારે એકાદ વાક્ય વધો કે માત્ર મારી મહેનત, મારું નસીબ, મા બાપના આશીર્વાદ નથી, મારી પત્નીની સહન શક્તિ પણ આમાં જવાબદાર છે કે જેના થકી હું અહીં સુધી પહોંચ્યો છું. કારણ કે જગત આખાનું ફ્રસ્ટ્રેશન તમે લાવો ઘરે
ત્યાં તમે હાજી સર, ઓજી સર, બરાબર થઈ જશે, ચિંતા ન કરતા, ભલામણ ચિંતા ન કરતા, ચિંતા ન કરતા, ચિંતા ન કરતા. અને ઘરે આવીને તમે ફ્રસ્ટ્રેશન કાઢવાના છે. સાહેબ, તમે તમારી પીક અવર્સમાં જિંદગીના સારામાં સારા દિવસોની અંદર તમારા ધંધાના અર્થે બારગામ રહ્યા, એ સ્ત્રી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે તમે આટલું ઉડી શક્યા આકાશમાં. એક શ્રદ્ધા સાથે ઘરની માર ચિંતા નથી કરવાની. અને આમાંની કોઈ પણ સ્ત્રી ક્યાંય પણ મોટી ને મહાન થઈ છે ને તો એને ઘરે 5:30 હું રસોઈ કરવી, એની પેલી ચિંતા વગાડવી જ પડે. અને પછી આપણે એને કેટલા બધા કામવાળા છે, એને ક્યાં જરૂર, પણ કામવાળાને કેવું તો ખરું ને કે આજે આ બનાવજે, આજે ઓલું બનાવજે, કે આજે આ કરજે. ખબર નહીં જગતમાં સ્ત્રીઓ સુખી થાય તો જગત આખાને આટલો બધો વાંધો શું છે? થોડીક તૈયાર થાય તો કે બહુ તૈયાર થઈને જ ફરતી હોય, થોડીક જાડી થાય તો બહુ જાડી થઈ ગઈ, શરીર ઉતારે તો બહુ દુબળી થઈ ગઈ, સાડી પહેરે તો કે ડ્રેસ કા ન પહેરો, ડ્રેસ પહેરે તો કા સાડી ન પહેરી, ડાબી બાજુ છોડે નાખે કા જમણી બાજુ નાખ્યો. આખા જગતનું જાણે કામ જ એક જ હોય કે સ્ત્રી કેવી લાગવી જોઈએ. સ્ત્રીની અંદર શું ચાલે છે એના તરફ કોઈનું ધ્યાન જ નથી જતું. પુરુષનું ન જાય સમજી શકાય, પણ એની બાજુમાં બેઠેલી સ્ત્રીનું ન જાય. તમારી જેઠાણી મજામાં નથી એ ધ્યાન જો દેરાણીને ન જાય ને તો તમારું સ્ત્રી પત્નામાં તમારે થોડીક શંકા કરવી જોઈએ. તમારી જે જેઠાણી રોજ સરસ તૈયાર થતી હોય અને એકાદ વખત તમે સાથે જવાના હો અને કંઈક સારું પહેરીને ન આવે તો તમારા મનમાં પહેલો વિચાર એવો છે કે ભાભીને એવું શું થયું હશે. પણ આપણે તો 4 જણને કહીએ એ વાત છે મોટું બગાડેલા. કોક એમ કે ને કેમ આ તમારે જેઠાણી નવી સારી, એ વાત છે સારું કંઈક કોઈ ત્યારે જ મોટું બગાડીને ફેરતા હોય ખૂણામાં. કયો ને રાધર, તમે એની પાસે જઈ એને થોડા મોટિવેટ કરો, એને પૂછો કે કંઈ તકલીફ થઈ છે, એને સારી સાડી પહેરવામાં મદદ કરો. કેમ એવું કરો છો? ખોટી એવી દલીલોમાં માનતા જ નહીં કે ભાઈઓના હિસાબે તમે દુઃખી છો. ક્યારેક આપણે આપણી વૃત્તિના કારણે દુઃખી છીએ. અત્યારે એવા કઈ ભાઈઓ ખાસ નડતા નથી. હા, હું એટલું ચોક્કસ ભાઈઓને કહીશ કે જ્યારે મેં કીધું એમ કે તમારા સંઘર્ષની વાત થતી હોય ત્યારે થોડીક વાત છે એ પત્નીને પણ આપજો. અને આમાં કેવું છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે ખરી કે અમારે કેવી દીકરાની બહુ જોઈએ છે કે જે મારા મમ્મી પપ્પાને, માતા પિતા માને, મારા ઘરને પોતાનું ઘર ગણે, મારા રીત રિવાજોને પોતાના રીત રિવાજો ગમે. સારી વાત છે કે સ્ત્રી આવી અને તમારા મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પા ગણવા માંડે. પણ આની આ વસ્તુ ભાઈઓ પોતાના સાસુ સસરાને માતા પિતા ગણવા માંડે તો દરેક સાસુને તકલીફ થઈ જાય. આ જોતો ખરો ને, ત્યાં તો સાસુને મૂકવા આવેલો લે. તમને મંદિરે લઈ જાય, તમને હોસ્પિટલ લઈ જાય તો એમ થાય કે વાહ આપણું પૂન છે, હો મેં કર્યું હતું ને, મારા સાસુનું કર્યું હતું એટલા માટે મને આ મળ્યું. હવે એનો એ તમારો દીકરો એની સાસુ માટે કંઈક 2-3 વસ્તુ કરે તો આપણને કેમ એટલી તકલીફ પડે છે? ત્યાંય તમારે એ જ ફિલોસોફી રાખવી જોઈએ કે આ માતા પિતા આ માતા પિતા, રાજી થાવ, ગર્વથી કહો પોતાની જાતને અને પોતાની પત્નીને કે મેં એવો સંસ્કારી દીકરો પેદા કર્યો છે કે જે અન્યના મા બાપને પણ પોતાના મા બાપ તરીકે રાખી શકે એવા સંસ્કાર મેં એનામાં રચ્યા છે. પણ આપણે આપણું ધ્યાન આ તરફ જાય જ નહીં, આપણે ચશ્મા એ તરફ જોવા જાય જ નહીં. કેમ આટલા બધા પોતાનાઓથી તમે થાકેલા ને હારેલા છો? આ જગત આમ જુઓ ને તો ભણકારાનું જગત છે. બધા મજામાં લાગે, બધા રાજી લાગે, પણ કોઈને ખૂણામાં બેસાડો ને થોડીક વાર માટે ને પૂછો ને કે કંઈક છે તકલીફ, તો દરેકને રડી લેવું છે. અહીંયા આ પૃથ્વી પર દરેક વ્યક્તિએ ખોળો ને ખભો ગોતે છે કે જેને કહી શકાય કે આજ મજા નથી આવતી, આજ મૂડ નથી. બધું હોવા છતાં પણ કોઈક વસ્તુ એવી છે કે જે તમને આનંદ નથી આપતો. મજા માટે જીવશો તો થાકશો, આનંદ માટે જીવશો ને તો કંઈક કશુંક પામશો. અને આમાં કેવું છે, એક વખત સોનીની દુકાન અને લુહારની દુકાન એકબીજાની સામસામેની દુકાન હતી. જેવું લોખંડની લુહારની દુકાને પહેલો ઘા પડ્યો હથોડી પરનો મોટો, એ લોખંડનો ટુકડો ચીસ પાડીને સોનીની દુકાનમાં જઈને પડ્યો. ત્યારે સોનું પીગળી રહ્યું હતું. ત્યારે સોનાએ પીગળીને ઓલા લોખંડના ટુકડાને કીધું કે બસ આટલી વારમાં એક નાનો એવો ઘા પડ્યો, કેટલી તે રાડ નાખી, ત્યાંથી છટકીને અહીંયા બાજુ આવતો રહ્યો. તું મને જો, મને તે તાપે છે, મારે છે, મારા પર વાગે છે, ઓગાળે છે, તેમ છતાંય મારામાંથી ચીસ નીકળે છે. હું શાંતિથી રહું ને એટલે હું તારા કરતા મોંઘું છું. ત્યારે લોખંડના ટુકડાએ સોનાના ટુકડાને એવું કીધું હતું કે તને જે સોનું તારા ઉપર છે ને એ સાણસીએ લોખંડની છે, એરણે લોખંડનું છે, આગે કોકની છે. મને
જે મારે છે ને એમ રાખેલી એરણ એ લોખંડની છે, મને જેણે ઝીલી રાખી છે કસકાવીને એ સાણસી એ લોખંડની છે, ને હથોડીનો જે ઘા મારે છે ને એ લોખંડનો છે. મને મારા મારે છે ને એટલાથી મને રડે, તને પારકા મારે છે એટલે તારાથી ચીસ નો નીકળે. પોતાના ઘા મારે ને ત્યારે તો રાડું નીકળી જ જાય. પારકાઓના ઘાથી આપણને બહુ એવા ફરક ન પડે, પણ પોતાની વ્યક્તિ તમને કશું કહી જાય ને ત્યારે માણસ અંદરથી તૂટી જાય, પછી ઊભું થવું અઘરું પડે. બહારના ઘા તો તમે ઝીલીને આવી શકો કારણ કે તમે બખ્તર પહેરીને ગયા હો, પણ ઘરમાં તો તમે બખ્તર વાળા વગર ના હો ને, કારણ કે તમે ઘરમાં છો. એ ઢાલ બનવા માટે જીભ ઉપર થોડી મીઠાશ રાખો, થોડી હળવાશની વાતો કરવાની રાખો. હવે બિનજરૂરી રીતે આપણે બધા ગંભીર બહુ થઈ ગયા છે કાંઈ કારણ વગર. અને અહીંયા આવ્યા છો એટલે આપણે બધાને એવું થાય કે આ બધી માયા છે ને આ બધો મોહ છે ને આમ છે ને તેમ છે. ખરેખર એવું નથી. કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી કમાઈ લેજો. 2 પૈસા કમાણા હશો તો 2 દાન કરી શકશો. અને સંસ્કારી માણસ પાસે લક્ષ્મી આવે ને તો જ સમાજ સુધરે. અયોગ્ય માણસ પાસે લક્ષ્મી આવે એના કરતા. તમારી પાસે 2 પૈસા હશે તો આવા આશ્રમોમાં બાંધી શકશો, આવી સપ્તાહો કરી શકશો, કથાઓ કરી શકશો, અમારી વિકલાંગ સંસ્થાઓ જેવી સંસ્થામાં દાન કરી શકશો. તમે તે સ્લીપરમાં સેફ્ટી પિન ફેરવીને ફરતા હોય તો અમને શું મદદ કરવાના હતા? જેની પોતાની તાવડી ટેકા લઈ ગયો એ કોકના રોટલા દે ના. કમાવાય એટલું કમાવો, જેટલી ત્રેવડ હોય. તમારા સંતાનોને તે ખોટી સંતોષની વ્યાખ્યા ન આપો કે બેટા ચટણી રોટલી ખાઈને પડ્યું રહેવું પણ ખૂણામાં શાંતિથી રહેવું. ના ના, હવે નો હાલે. તાવડી તેરવાના માનવે. ખોટી રીતે સંતોષની વ્યાખ્યા સંતાનોને ન આપો, એને સમજાવો યોગ્ય રસ્તે પોતાની મહેનતથી કઈ રીતે લક્ષ્મી કમાવાય એ રસ્તે શીખવાડો. અને આવેલી લક્ષ્મીમાંથી કઈ રીતે સવાયું કરવાના રસ્તાઓ એને દેખાડો. દાનનું મહત્વ સમજાવો એને, વાપરવાના રસ્તાઓ. અને સૌથી વધુ મહત્વનું એને સેવિંગ શીખવાડો. અત્યારે મોટામાં મોટી પેઢીની મોટામાં મોટી, તમે હમણાં કદાચ થોડાક વખત પહેલાં વાંચ્યું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે આવતા દિવસોમાં ભારત લગભગ 2.5 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ ઉપર જીવતા લોકો થઈ જશે ગુજરાતમાં. ક્રેડિટ કાર્ડ એટલે શું? ઉધારીમાં તમે. એના બદલે તમારા સંતાનોને શીખવો કે થોડું ઘણી બચત પણ કરે. અને એનો સાદામાં સાદો અને સરળમાં સરળ રીત તો એ છે કે નાનપણથી એના મગજમાં બચત રાખો. તમારું બાળક બેન કહે કે મમ્મી મારે આ વખતે બર્થડેમાં આ વસ્તુ લેવી છે, તો પહેલું વહેલું પૂછો બેટા એની શું કિંમત હશે, કારણ કે એ એણે ગૂગલ કરી જ લીધું હશે કે 500ની વસ્તુ છે, 700ની વસ્તુ છે કે 1000ની વસ્તુ છે. ત્યારે સરસ રીતે તમારી પાસે સગવડતા હોય, અનુકૂળતા હોય, તમે આવી 10 વસ્તુ ખરીદી શકો હોય, તેમ છતાં સંતાનોને કહો કે આ ગલ્લામાં તું એટલા પૈસા ભેગા કર, જેટલા ઘટશે ને એટલે તારા પપ્પાનું કહીશ કે આપશે. અને આમાં ક્યારેક ભાઈઓ થોડીક એવી રાખે ને ટેવ કે કરકસર કરાવડાવે, અથવા તો તમારા છોકરોને કોઈક મોટી સ્કૂલમાં જવાનું હોય, વધુ એડમિશન લેવા જવું હોય, વિદેશ ભણવા જવાનું હોય, એટલે ભાઈ એમ કહે કે ભાઈ તું તારા કડે કરો ભાઈ, અમારામાં તેવડ નથી. આપણી અંદરની તરત ઓલી જશોદા માતા રોવા માંડે કે નારે ના, કોની હાટો કમાણ, આવા કા લોભણા વેડા કરો, છોકરાને નથી દેતા, કોની હાટો તમે ભેગું કર્યું છે? એ પુરુષ કમાણો છે તમારી અને તમારા સંતાનો માટે જ. તમને શું લાગે છે એને કંટાળો નહીં આવતો હોય? અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જીવનમાં એક વાક્ય બોલી જ હોય, બધું મૂકીને ક્યાંક વયું જાઉં છું. કેટલી વખત ઈચ્છા થઈ પણ છોકરા હાટો ઘર બાંધીને બેઠા રહ્યા, છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા, એવું બધા બોલ્યા હોય. તમને નહીં લાગતું કે આ લોકોને વિચાર ઘણી વાર આવ્યો બધું મૂકી જવાનું? આવ્યો જ હોય. પણ એ પુરુષ તમારી જેમ એ વાક્ય બોલતો નથી કે બધું જ મૂકી જવાની ઈચ્છા થઈ. તમે બાળકો માટે રહી ગયા, એ તો બાળકો અને તમારી બંનેની માટે રહી ગયા કે મારા ગયા પછી મારી પત્નીને બાળકોનું શું થશે, એ વિચાર એને આવે છે. એની તકલીફ એ છે કે એક્સપ્રેસ કરી શકતો નથી. અને આપણા બધાનું કેવું છે કે આપણે દિલીપ કુમાર જેવો શાંત પતિએ જોઈએ, અમિતાભ બચ્ચન જેવો એંગ્રી યંગ મેને જોઈએ, જ્યારે તમારે એના મમ્મી કંઈક બોલે એટલે કે નહીં મારી પત્નીને કોઈ કાંઈ કહેવાનું નથી, એવો અમિતાભ જેવો એંગ્રી યંગ મેને જોઈએ. સાંજ પડે પાછી તમને શાહરૂખ ખાન જોઈએ કે જે 2 હાથ કરીને તમને ફૂલ આપીને કીધું બહુ સરસ લાગે છે. એક માણા આગળ કાં આટલા બધા રોલ કરાવડાવો ભલા માણા? અને તમે કોઈ એવા વહેમમાં હો ને કે સુંદરતાના કારણે તમારું લગ્ન જીવન ટકી જશે, તો ભૂલમાં છો. તો તે ઐશ્વર્યાને તૂટવા જ ન જોઈએ. હમણાં તાજો દાખલો છે, દીપિકા પદુકોણનું બ્રેકઅપ થવું જ ન જોઈએ. સુંદરતાના આધારે નહીં, તમારા સ્વભાવના કારણે તમારો પતિ તમારી આજુબાજુ રહેશે. બધી સ્ત્રીઓને અત્યારે એક
કંઈક એવો મંત્ર પૂછ આવતા દિવસોમાં તો એવા મંત્ર હોય તો તમારી પાસે પૂજ્ય ચરણ પૂછવામાં આવશે કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે કે જેથી કરીને પતિનો પાસવર્ડ મને ખબર પડી જાય મોબાઈલનો, કોઈક એવું મંત્ર દેખાડો. બધાને પતિનો મોબાઈલનો પાસવર્ડ જોઈએ છે. પતિ જેવા નાવા ગયા ને એટલે પહેલું કામ પત્નીઓ એક જ કરે, હું મોબાઈલમાં હાલતું તું જોઈ લે, ચેક કરી લે કોની યારે વાત કરતા હતા. એના બદલે મોબાઈલના તમારા સંતાનોના પણ કે તમારા પતિના પણ મોબાઈલના પાસવર્ડ ગોતવાના બદલે એના મૂળના પાસવર્ડ ગોતો કે હું કરું ને કે આ માણસ મારા સિવાય ક્યાંય ન જાય, એને હું કઈ રીતે સાચવું, હું કઈ રીતે મારા વ્યવહારમાં મારા વર્તનમાં એવી વિચાર લાવું. પણ આપણે તો કેવું કે શંકાનો દર એટલો બધો મોટો કરે, સતત શંકા કર્યા જ કરે એટલે એક દી કરી નાખે, રોજ કરે તો છે ને એના કરતા કરી નાખવા વાંધો હું જ, પછી એની ગિલ્ટ નહીં રહી. તમે એમને એવું માનતા હો કે બોલીને લડીને તમને એને પાછા લાવી શકશો યોગ્ય માર્ગે, તો ભૂલી જાજો. માત્ર ને માત્ર તમારી સારપના કારણે જ તમે એમને પાછા લાવી શકશો. અને હવેની પત્નીઓએ સાવિત્રી થવા માટે યમરાજા પાસેથી પોતાના પતિને પાછી લાવવાની જરૂર નથી. પાનના ગલ્લેથી બીજી દુકાનેથી પાછા લાવી દો ને તોય બચી જાય. અત્યારની યુગની સાવિત્રીની વાત આખી બદલાઈ ગઈ છે ને. આટલું જ આપણે કરવાનું છે, ન્યા ન જાય બસ. સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે, ચૂપ રહેવું છે. પણ એ મુગટ એને પહેરવો જ નથી. તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે વાહીને આવીને તમને કહેશે. આ તમે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કરી લેજો. અહીંથી તમે જ્યારે જાઓ 10 તારીખે પછી તમે કશું પૂછતા નહીં, દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઇલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો. એ છોકરાઓને ગોતશે કે આને થયું શું, આ કા બોલે નહીં. એટલે છોકરા કહેશે મને નથી ખબર. એ 3 વખત તમારી આજુબાજુ અમથે આમ તો ગોળે પાણી પીવા આવશે ને તમને પૂછશે કઈ થયું છે, કઈ થયું છે. એક વસ્તુ યાદ રાખજો કે પુરુષ સ્ત્રીનું મૌન ક્યારેય સહન નહીં કરી શકે. સ્ત્રીના મૌનની અંદર અનેક સવાલ છે. પુરુષના મૌનમાં એક મૂંઝારો છે, એક ફ્રસ્ટ્રેશન છે. પુરુષ રડી શકતો નથી એટલે ગુસ્સો કરે છે અને સ્ત્રી ગુસ્સો કરી શકતી નથી એટલે રડે છે. બેનું ઊંધું છે. અને કેવું છે બધા એવું ભાઈઓને ખાસ એવું બહુ કહેવાની ટેવ છે, આ બેનો રોવાની બહુ આદત, બહુ રોવાની આદત. તો કરે હું બીજું એ કઈ રીતે સમજો. કંઈક એકાદ હથિયાર તમે ગુસ્સો કરીને ધડ દઈને બાયણું પકડીને વયા જઈ શકો. અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ. કોઈ સ્ત્રી મૂડમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય. એને બહાર વયું જવું હોય, એને બાયણું બંધ કરી દેવું હોય પણ એને તરત ઘડિયાળ દેખાય, તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં જમવા નહીં આવો તો અને શુગર લો થઈ જશે. છોકરાઓ હમણાં રમી આવી અને માગશે. પોતાના કામની અંદર અને બહેનોને વિનંતી છે કે મસાલા છે ને મસાલિયામાં શોભે, જીભ ઉપર નહીં. બિનજરૂરી છાંટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો. ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય, આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય, નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે. એટલે આપણે તરત શું કહીએ, હા હા તમે આ 24 કલાક બહાર રહ્યો ને અમે તમારા ઢળડા કરીને કમાઈને ન્યાત ગામડે દઈ દેવું જ ને તમારે. પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાઈએ કેટલું જતું કર્યું હશે. બની શકે કે પોતાના કઈ ઘરેણા પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બેમાંથી કયા ભાઈએ ભણવાનું, તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ, આ નાના મોકલો ભણવા માટે, એક ભણશે ને તો કુટુંબ તારશે. જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને. આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ સોરી કહો ને તો શિસ્તનો ભાગ છે, પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર, એ તમારા સંસ્કારનો ભાગ છે. તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી. આજે એણે એની ભાભીની કદર કરી, એના ભાઈની કદર કરી, તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે ને જાહેરમાં કહેશે કે હું જે છકી રહું એ સ્ત્રીના કારણે છું. એ વસ્તુ 100% સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય, કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય તો 100% તમારા ઘરની એકાદ સ્ત્રી
કશુંક ગળી જતી હશે, કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે. તો જ પરિવારો ટકે, તો જ સંબંધો ટકે. બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બહેનોની અંદર જે ડખાડખી હાલતા હોય, અમે બે ભાઈઓ એક જ રહીએ, તો ભૂલી જાવ એ વાતમાંથી નહીં રહી શકાય. બે સ્ત્રી નક્કી કરશે ને તો જ. અને શેનાથી નક્કી થાય? સંવેદનાથી, લાગણીથી, પ્રેમથી. આ બધા અવતારોમાંથી કાંઈ ન લ્યો તો એટલું તો રહ્યો. આ અત્યારે બધાને જરૂર એકાદ એવા હુંફાળા સ્પર્શની જ છે. કોઈ તમારી પાસે માગવાનું નથી. એક વસ્તુ યાદ રાખજો કે આમાં એવું છે ને કે તમને કિલો બદામ ખાવાથી જેટલી તાકાત ન આવે, કિલો ઘી ખેવાથી તાકાત ન આવે ને, એટલી તાકાત એક મોટા માણસના પડકારાથી, હાંકવારાથી નાના માણસને આવે. કોઈક એમ કીધું હોય ને કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો. નાના માણસને ત્યાં વરો હોય, પ્રસંગ હોય, અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને, સુનિલભાઈ એટલું કહે ને એ કામકાજ હોય તો કહેજો. ઓલો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે, મોટા રિસ્ક લઈ લે. કંઈક જરૂર પડે તો આપણે કીધું છે ઓલા માણસે, ફોન કરીને કહેવાનું. એટલું તો કરો. કાંઈ ન કરી શકો તો કાંઈ. કોઈને માગવું નથી ગમતું સાહેબ, પણ કોઈને માગવું પડે તમારા પોતાનાને તમારી હાજરીમાં, એ તમારી નિષ્ફળતા છે. ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો, એની બદલે તમારા આજુબાજુ રહેતા લોકોમાં ગોતો. કોકની પીડામાં પરમાત્મા રહે છે, કોઈના સુખમાં કે આનંદમાં નહીં. એને રાજી કરવો તો બહુ હેલો છે. નીચેવાળામાં ડખા છે, એ તો રાજી આમ થઈ જાય છે. અહીંથી બહાર નીકળશો, કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધને, તોય ઓલો રાજી રીતે છે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો. તમને શું લાગે છે આ બધા અવતારો માટે તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે એને અવતાર શું કામ લીધો? કારણ કે પૃથ્વીમાં એક એનો એક આશય હતો, અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે. ઈશ્વરે પણ જો આ 24 અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય તો તમને શું લાગે? તમને અમથાય ધક્કો ખાવા મોકલાશે, એકાદ ગોલ નહીં હોય? એને એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું, મારું ઓલું કામ કરી દે. ભગવાન બધે ન આવે, પણ એ માણસમાં એક શક્યતા મૂકે, કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે. આ કદાચ કૃષ્ણ બનશે, આમાંથી કદાચ કોઈક રામ નીકળશે, આમાંથી કોઈક દેવી નીકળશે. અને ભાઈઓને બધાને કહું કે હા, અમે બધા જ 1000 વાળી બહેનો છીએ. અમારી અંદર તમામ પ્રકારના દેવીઓનો વાસ છે. તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું. તમે કમળની લાલાશથી અમને સાચવશો તો અમારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે. તમે સારી વાણીથી, વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે. અને તમે જો રૌદ્ર સ્વરૂપ દેખાડશો તો અમારી અંદર દુર્ગા અને મા કાળી બંને છે, અમે તમને એ પ્રમાણે દર્શન આપશું. જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે. એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના અર્થના કરજો. વાત અને કથા કાંઈ બહુ લાંબી નથી. આખી પૃથ્વી ગોળ છે એવું બધા જ કહે છે, પણ કેન્દ્રમાં તમે કોને રાખો છો ને એના આધારે તમારી વર્તુળની પ્રદક્ષિણા. આપણી સભ્યતા તો ગોળ ગોળ ફરવાની નહીં, પ્રદક્ષિણાની પરંપરા છે. કે અહીંથી આટલું ફરશો ને તો કેન્દ્રમાં બેઠો ઓલો રામ રાજી થશે, ઓલો શંકર રાજી થશે, ઓલો કૃષ્ણ રાજી થશે. આપણા શાસ્ત્રોએ આપણે કેવી સરસ વાતો કરી છે, આપણે કીધું. અને આ આખી આમ જોઈએ તો પરિવારોની કથા છે, પણ આપણને કોઈ રીતે એવી રીતે કોઈ સમજાવતું નથી. પૂજ્ય મોરારી બાપુ એમણે બહુ સરસ આ બધી વાતો કરી હતી કે તમે જુઓ કે શંકરની જટામાંથી ગંગાજી વહે પાણી, અને થોડાક નીચે આવો તો અહીંયા કપાળમાં અગ્નિ છે. અગ્નિ અને પાણીને જરાય સંબંધ નથી, તોય સાથે રહીએ છે. વેરભાવ છે ને બંને વચ્ચે. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત છે, અને ગળામાં ઝેર છે. અમૃત અને વેર તેમ છતાં એક શરીરમાં સાથે રહે છે. શંકર ભગવાન છે એ નંદી રાખે, અને માં છે એ વાઘની સવારી. એ બે વચ્ચે વેર છે. એમનો એક સંતાન છે એ ઉંદર ઉપર, અને એક સંતાન મોર ઉપર, એને વેર છે. નાગને અને મોરને વેર, ઉંદરને આને વેર. તોય જો આટલી વિરુદ્ધ પ્રકૃતિ વાળા લોકો એક સાથે રહી તો અમારો ઈશ્વર તમને એ દેખાડે છે કે તમારા કુટુંબમાં બધા વિરુદ્ધ પ્રકૃતિના હોય તેમ છતાં પણ સાથે રહી શકાય. તમારા વિચારોમાં ભેદ હોઈ શકે, તમારા મનમાં ભેદ ન હોઈ શકે. તમને કેમ એક કુટુંબ આપવામાં આવે, એક સરનેમ આપવામાં આવે, એકની કુળની દેવી આપવામાં આવે, એક રીત રિવાજ દેવામાં આવે કે જેથી કરીને તમે કોના છો ને તમને સતત યાદ રહે. ક્યાંક આ બધી પૂર્વજોને મળવા એટલા માટે જવા જોઈએ. અહીંયા એક આપણે એવો પ્રશ્ન પૂછે ને શાસ્ત્રમાં કે તમારે ક્યાં જવું છે, ક્યાં જવું છે, એના બદલે તમે કોના છો ને એટલું યાદ રાખો ને તો એની મેળેના રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું,
અને તે નહોતી કરી, આપણે આ રસ્તે ચાલી જાઓ તો પહોંચાઈ જશે. હજી કહું છું કે ઈશ્વરને રાજી કરવો જરાય અઘરો નથી નીચેવાળાને રાજી કરવામાં. અને બધા એક તરીકે વાક્ય કહે છે કે બધાને રાજી તમે કરી જ ન શકો, કોઈ દી બધાને સુખી કરી જ ન શકો. વાત સાચી છે કે બધાને સુખી ન કરી શકીએ, બધાને રાજી ન કરી શકીએ, પણ બધાથી રાજી રહી તો હકાય ને, એટલું તો થાય ને. પણ આપણને શું, એ લોકો 2 જણા બહાર જવા હતા ને, આપણને કીધુંય નહીં, કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ન કીધું. પરાણે તમે જે સંબંધો રાખશો એના પડઘા ક્યારેય સારા નહીં પડે. એની બધે લેટ ધેમ ગો, જવા દો. તમારું હશે તો જગતમાંથી ગમે ત્યાંથી ફરીને તમારી પાસે પાછું આવી જશે. આજે એમણે સવારે કથામાં એવું કીધું ને, કસમે વાદે પ્યાર મોહબ્બત વાતે હે બાતો કા ક્યા. એટલે આપણે આપણી આજુબાજુમાં બેઠા લોકો માટે શંકા છે. હું માનું છું કે કઠણ કળયુગ છે, કોઈ કોઈનું નથી, કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એમ નથી, કોઈ કોઈ પાસે આવતું નથી. હાલો માની લીધું કે 8 અબજની આખી વસ્તી આવી છે, પણ આ ધર્મમાંથી આ ઓલામાંથી તમે ઈશ્વરની સાક્ષી એક પ્રણ તો લઈ શકો ને કે 8 અબજની વ્યક્તિ ઉપર એકેય માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકી શકાય. હું પૂરી સભ્યતા મારા ઉપર વિશ્વાસ મૂકજો, હું કોઈ દિવસ જતું નહીં કરું, હું ખોટું નહીં કરું. તો તમારા ઉપર તો કોઈક માણસ વિશ્વાસ કરી શકે? બધાય સ્વાર્થના સંબંધો છે, હું નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવીશ તો ઉપરથી ઓલોય રાજી થાય કે બધાય ભલે રહેતા પણ એક તો છે મારા જેવો કે રહ્યો. ખોટી આવી બધી વાતોમાં જવાના બદલે જેવા છે ને એવા. અને આમાં કેવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ વ્યક્તિને રાખશો ને તો એ જેવા છે એવા કોઈ દિવસ તમારી પાસે પાર નહીં આવે. થોડાક ફ્રી રમવા દેશો ને તો ખબર પડશે કે એનામાં કેટલી આવડત ને કેટલી તેવડ છે. પણ આપણને તો બધાને માણસ કેવો જોઈએ, આપણું કીધું કરે એ જ બધા માણસો અત્યારે હારા. અત્યારે અહીં બધી બહેનો નક્કી કરી હોય ને કે લાલ સાડી કાલ પહેરવાની, કાલ પીળી સાડી છે ને, એકાદ બે ને તે લાલ પહેરીને આવે ને બધા કોઈને યાર બોલે નહીં. બધે નક્કી કર્યું હતું તોય આજે લાલ પહેરીને આવી લે, કાંઈ વાંધો નહીં. સરખા કપડાં પહેરવાથી, સરખી વિચાર કરવાથી તમે એક નહીં થઈ જાઓ. ત્યારે ઓલા શંકરને યાદ કરજો કે બધું જુદું જુદું જુદું, બધા સ્વભાવની વિરુદ્ધતા હોવા તેમ છતાં પણ એક રહી શકાય છે, પોતાનાપણાને આજુબાજુ રાખી શકાય એમ છે. બસ આટલી વાત છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે જે આશય સાથે આખા પરિવારે જે મોક્ષની યાત્રા તરફ માણસને લઈ જશો, મોક્ષ મળવો તો બહુ જ સહેલો છે, કંઈ બહુ ખાસ અઘરું નથી. આ જગતમાં જીવતા પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો જો તમને આજુબાજુનું કશું એવું અડદે નહીં, જવા દો વાળું, ગાંઠે ન બાંધો વાળું. ખોટે ખોટા કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક શેનાથી આવે છે? લોકો છે ને કેન્સરની ગાંઠથી નથી મળતા ને, એટલા મેણા ટોણાથી મરી જાય છે. એ થોડાક ઓછા કરી નાખો તોય કોઈક માણસ જીવી જાય. અને કોઈક મરે ત્યારે 4 જણા જે ભેગા થઈને સંપથી ખભો દેવા જાઓ ને એના કરતાં કોઈક જીવતા માણસને ખભો આપો ને તો કદાચ એ 2 વર્ષ કાઢી નાખે. એટલું તો કરો. ભેગા મૂકવા માટે ભેગા જાઓ ને તો કોઈકની ચડતીમાંય ભેગા દે. કોઈક વ્યક્તિને પાડવામાં જેટલી એકતા દેખાડો છો ને એટલી એકતા કોઈક વ્યક્તિને ઉપર લઈ જવામાં દેખાડો તો કદાચ ઓલો રાજી થઈ જાય અને તમને આમનામ મોક્ષ મળી જાય. આમ આખી વાત જુઓ ને તો તમે વિચાર તો કરો કે ઈશ્વરને પણ જો વારંવાર આ પૃથ્વી પર આવવાની ઈચ્છા થતી હોય તો આ જગત એને કેવું સુંદર બનાવ્યું હશે. બધા એવું કહે છે કે વિસ્ફોટમાંથી આખી પૃથ્વીનું બ્રહ્માંડનું નિર્માણ થયું છે. એ વિસ્ફોટ કશું નથી, ઈશ્વરની અંદર રહેલી સત્ય, પ્રેમ અને કરુણાનો એવો વિસ્ફોટ હતો કે જેમાંથી માણસ એને બનાવ્યો. અને તમને પ્રાણી ન બનાવ્યા ને તમને માણસ બનાવ્યા, એનો અર્થ એ હતો કે તમારા ઉપર ઈશ્વરને શ્રદ્ધા હતી કે અત્યારે જે પૃથ્વીમાં રમાખાણ ચાલે છે ને આ 4-5 જણા થઈને ભેગા બચાવી લેશે, આ લોકો દુઃખ દૂર કરી નાખશે. બાકી ક્યારેય કોઈ સંપૂર્ણ સતયુગ હતો જ નહીં, સંપૂર્ણ કળયુગ હતો જ નહીં. દરેક યુગમાં દરેક યુગ પેરેલલ ચાલતો જ હોય. દરેક માણસની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલતું જ હોય. તમારો સંસ્કાર ને તમારો વિવેક નક્કી કરે કે અત્યારે તમારી અંદરથી શું બહાર આવશે, રામ આવે કે રાવણ આવે. બધી સરસ કથાઓ સાંભળો, સાંભળવા કરતાં પણ એકાદ કથા પ્રમાણે જીવવાની તૈયારી દાખવો. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને દિલથી જેનેથી માફી માગવાની હોય માગી લ્યો. એવી કોઈ અમરત્વ તમને હું લઈને આવ્યા નથી. આપણે કોઈના મર્યા પછી રોઈએ છે જ એટલા માટે કે આપણે વ્યક્તિને જેટલો પ્રેમ કરવો તો એટલો કરી ન શક્યા, એ વ્યક્તિને જેટલી માફી માગવી હતી એ આપી ન શક્યા. એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે એકબીજાને સમજતા થઈ જાઓ. માણસમાં
પરમ જોઈ શકો એવી દિવ્ય ચેતના આપ સૌને મળે. અને જે વાતો અને વિચારો થઈ છે એ તમે અહીંયા ગંગામાં ઘણા બધા એવું કહે, ત્યાં ઘણા બધા હશે ને એવું બોલશે તે કે આવું બધું સાંભળવું સારું લાગે, કથામાંથી બહાર આવો ને પછી હતા એ નહીં, આ બધું કહે પણ કાંઈ થતું ને. તમે વિચાર તો કરો કે આટલું કહેવાય છે ને તોય આટલું છે. હાવ ન કહેવાતું હોત તો કેવી આ પૃથ્વી હોત, તો કેવી હોત. કથાઓ તો સાંભળો પણ થોડાક સંબંધોને પણ સાંભળવાનું રાખો. જે લોકો બોલી શકતા નથી એની તરફે કાન દઈને એની આંખોને વાંચવાનું રાખો. હું અનેકોનેક કહી ચૂકી છું કે તમને અહીંયા બેઠેલા અક્ષરો તમને વાંચતા આવડે ને તો તમે સાક્ષર કહેવાઓ કે હા તમે વાંચતા લખતા આવડે છે કારણ કે તમે ભણેલા છો. પણ તમને જે દિવસે કાળા અક્ષરની સાથે કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને ત્યારે તમે માણસ કહેવાઓ. તમે મૂંઝારા વાંચતા શીખી જાઓ, એવું જ્ઞાન તમને આ ગંગાની સાક્ષી મળે અને એવો પરમ તમારી અંદર ઉતરે એવી પ્રાર્થના. ધન્યવાદ.